હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે જૂનાગઢ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર એટલે ITIમાં લાઈવ થેલેસેમિયા પ્રિવેન્શન દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। આ કેમ્પમાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓના બ્લડ ટેસ્ટ કરવામાં આવેલ હતું। આ કેમ્પનો હેતુ એવો હતો કે આ તાલીમાર્થીમાંથી કોઈને થેલેસેમિયા તો નથી ને, જો કોઈને થેલેસેમિયા જણાય તો તેની સારવાર કરાવવી જોઈએ। ત્યારે આ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના પ્રિન્સિપાલ શ્રી વાળા સાહેબ તેમજ અન્ય અધિકારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ સેમિનારમાં આશરે 500 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમનું બ્લડ ટેસ્ટ કરાવેલ હતું। આ ટેસ્ટ તદ્દન ફ્રીમાં કરવામાં આવેલ હતો। આપણે 10 મિનિટ રેસ્ટ કરાવી છે। નમસ્કાર, હું લાઈફ બ્લડ સેન્ટર રાજકોટથી આવીએ છીએ। ત્યાં અમે એક બ્લડ બેંકની સાથે થેલેસેમિયા ટેસ્ટિંગ પણ કરીએ છીએ। અમારો મેઇન હેતુ એવો છે કે જેટલા થેલેસેમિક મેજર બાળકો છે એનો કોઈ દેખીતો ઈલાજ નથી, તો નવું મેજર બાળક જન્મતું કઈ રીતે અટકાવી શકાય, કે બિફોર મેરેજ જો થેલેસેમિયા ટેસ્ટ થઈ જાય તો આ વસ્તુ આપણે અટકાવી શકીએ। હવે થેલેસેમિયાના બે પ્રકાર છે। એક થેલેસેમિયા હોઈ શકાય તો પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર, કે બિફોર મેરેજ જો આ થેલેસેમિયા ટેસ્ટ કરીએ તો આપણે આ વસ્તુ અટકાવી શકીએ। આજે 4 માર્ચે આપણે ITI કોલેજ જૂનાગઢમાં થેલેસેમિયા કેમ્પનું આયોજન કર્યું છે અને લાઈફ બ્લડ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓનેનું થેલેસેમિયા કેમ્પનું આયોજન કર્યું છે અને તેમને માહિતી આપી છે અને એમનું ટેસ્ટિંગ। પ્રિયેશ વાળા, આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ, આજરોજ તારીખ 4/3/2025ના રોજ લાઈફ થેલેસેમિયા પ્રિવેન્શન સેન્ટર રાજકોટ તરફથી અત્રેની સંસ્થા ખાતે થેલેસેમિયા ટેસ્ટનું તમામ તાલીમાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું, જેમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ મહિલાના સંયુક્ત વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ દ્વારા આશરે 500 જેટલા વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવેલ છે। આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા તમામ સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવેલી છે અને કાર્યક્રમને સંપૂર્ણપણે સફળ બનાવેલ છે। અમારી બંને ITIમાં આશરે 1000 જેટલા તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે, જેમાંથી આજરોજ થેલેસેમિયા ટેસ્ટ કરાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને આવા જ કાર્યક્રમનું અમે અવારનવાર ITI ખાતે આયોજન કરીએ છીએ। મિત્રો, ફરી મળીશું। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્તે।